સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ અને આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંક અને સમય સંખ્યાના સરવાળા બાદબાકી વિશે. એની વાત કરીએ તેના પહેલા કે અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એટલે શું. તો ગણિતમાં સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા આવે જે 1, 2, 3, 4, 5 અને અનંત સુધી ચાલુ હોય એ. અને જો એમાં તમે 0 ઉમેરશો તો એ બનશે પૂર્ણ સંખ્યાઓ, એને કહેવાય હોલ નંબર્સ. તો એ 0, 1, 2, 3, 4, 5 એ બધી અનંત સુધી જે છે એને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. પછી જો તમે એમાં ઋણ સંખ્યાઓ એડ કરશો તો એ તમામ સંખ્યાઓ બનશે પૂર્ણાંક. હવે જે અપૂર્ણાંક છે એને તમે P છેદમાં Q સ્વરૂપમાં લખી શકો, જ્યાં P અને Q છે એ કોઈ પણ પૂર્ણ સંખ્યા હોઈ શકે. આપણે હમણાં અપૂર્ણાંકની વાત કરી રહ્યા છીએ તો એમાં P અને Q છે એ કોઈ પણ પૂર્ણ સંખ્યા હશે, પણ એ યાદ રાખવાનું છે કે Q બરાબર 0 નહીં હોય. તો અપૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવી શકે? તો 0/2, 1/5, 100/90, પછી 18/12. તો એવી રીતે પૂર્ણ સંખ્યાઓને P અને Q છેદમાં લખીએ તો એ થશે અપૂર્ણાંક સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ એટલે શું? તો જેને P અને Q ના સ્વરૂપમાં લખી શકાય. બંને સેમ જ છે, પણ હવે સમય સંખ્યાઓમાં ફરક શું છે કે P અને Q ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, પણ એમાં પણ આ રૂલ યાદ રાખવાનું કે Q બરાબર 0 ન હોવું જોઈએ. હવે તો સમય સંખ્યાઓમાં કઈ આવી શકશે? તો -1/5, 0/-3, પછી -100/5, પછી 99/18. તો એ ગમે એ સંખ્યા તમે સમય સંખ્યામાં લઈ શકો છો. તો મતલબ કે આ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી શેમાં સમાવેશ થશે? સમય સંખ્યાઓમાં. હવે આપણે જોઈએ કે અપૂર્ણાંક અને સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી કેવી રીતે કરાય. સૌપ્રથમ સરવાળા. અને હા, સરવાળા શીખતા પહેલા એમાં તમને લસા અને ગુસા આવડવા જોઈએ. જો એ તમને સમજવા હોય તો અહીં એક વિડીયોની લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને તમે એ જોઈ શકો છો. હવે સૌપ્રથમ દાખલા નંબર 1, 4/3 વત્તા 7/3. તો અહીં જે આ અપૂર્ણાંક આપેલા છે અથવા તો સમય સંખ્યા આપેલી છે એના સરવાળામાં બંને અપૂર્ણાંકમાં છેદ તમે જોશો તો એ છેદ શું છે? સરખા. જ્યારે છેદ સરખા હોય ત્યારે સરવાળા અને બાદબાકી કરવા સહેલા થઈ જાય છે, કારણ કે ત્યારે આપણને ફક્ત ઉપરની જે સંખ્યાઓ છે 4 અને 7 એમના જ સરવાળા અથવા તો બાદબાકી આપેલો તો બાદબાકી કરવાનું રહે છે. એટલે કે પ્રથમમાં 4 + 7 છેદમાં 3. 3 શું કામ? કારણ કે બંનેનો છેદ સરખું છે. 4 + 7 એટલે કે 11/3. દાખલા નંબર 2, એમાં જોશું 7/4 + 3. હવે અહીં અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા છે, એમાં 7 + 4 વત્તા જ્યારે પૂર્ણ સંખ્યા આપેલો એટલે કે પૂર્ણ સંખ્યાને તમે 3/1 લખી શકો. 7/4 વત્તા 3/1. હવે અહીં સંખ્યાઓ સમાન નથી, છેદ છે એ સમાન નથી, અને સમાન કરવા માટે કાં તો 4 ને 1 બનાવો અથવા તો 1 ને 4. તો અહીં 1 ને 4 બનાવવા સહેલા છે, કારણ કે 1 ને આપણને 4 થી ગુણાકાર કરવા પડશે. તો 4 × 4. અને જો તમે છેદમાં કોઈ પણ સંખ્યાથી ગુણાકાર કરો તો અંશમાં પણ તમને ફરજિયાત ગુણાકાર કરવાનું રહેશે. અહીં આપણે જોઈએ 7/4 વત્તા 4 × 12 અને 4 × 4. હવે અહીં છેદ સમાન એટલે થશે 7 + 12 એટલે 19. હવે ત્રીજો દાખલો જોઈએ. એમાં તમે જોઈ શકો છો ફરીથી પૂર્ણ સંખ્યા છે, તો છેદમાં કંઈ ન હોય તો 1. 10/6 બરાબર. હવે 1 ને 6 બનાવવા માટે આ અપૂર્ણાંકને 6 થી ગુણાકાર કરવું પડશે અંશ અને છેદમાં. તો અહીં 36 થશે, નીચે થશે 6 + 10/6. હવે અહીં તમને ડાયરેક્ટ આન્સર કહી શકો કે 36 + 10 એટલે કે 46 ને નીચે 6. હવે ચોથો દાખલો જોઈએ. એમાં તમે જોઈ શકો છો કે છેદ છે એ અલગ અલગ છે, એટલા જ માટે તમને અહીં લસાની જરૂર પડશે.
એટલે હજી પણ જો તમને લસામાં કાંઈ ડાઉટ હોય લસા શોધવામાં તો અહીં એક વિડીયોની લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને સમજી શકો છો. તો 3 અને 7નો લસા થાય છે 21, તો મતલબ કે છેદ આપણને 21 બનાવવાનું છે. તો 3 ને 7થી ગુણાકાર કરશો તો 21 બનશે, અને 7 વાળી સંખ્યાને તમે 3થી ગુણાકાર કરશો તો 21 બનશે. હવે 7 અઠા 56 અને નીચે 7 તેરી 21 વત્તા 3 દુ 6 અને 3 સત્તા 21. હવે 56 ને 6 62 ને છેદમાં 21 એઝ ઇટ ઇઝ. હવે પાંચમો દાખલો -3 છેદમાં 8 વત્તા 4 છેદમાં 10. ફરીથી જોવાનું છેદ સમાન છે ના નથી, મતલબ લસા શોધવાનું. આનો લસા આવશે તમને 40. તો 40 બનાવવા માટે 8 વાળી સંખ્યાને 5થી ગુણાકાર અને 10 વાળી સંખ્યાને 4થી ગુણાકાર. તો ઉપર થઈ જશે -15 ને છેદમાં 8 વત્તા 40 વત્તા 4 ચોક 16 છેદમાં 40 બરાબર છેદ જેમ છે એમ જ, અને -15 વત્તા 16 -15 વત્તા 16 તો જવાબ કેટલો આવશે 1 વત્તા 1 છેદમાં 40. દાખલા નંબર 6 જોઈએ. 2 છેદમાં 9 વત્તા 5 છેદમાં -3. છેદ જોવાનો સમાન છે ના નથી, સમાન નથી અને એક છેદ ધન છે એક છેદ ઋણ છે. હવે તમે અહીં જોઈ શકશો કે 9 છે એ 3 નહીં બની શકે, પણ -3 છે એને તમે 9 બનાવી શકો. કેવી રીતે? તો -3 ને -3 થી ગુણાકાર કરશો તો એ બની જશે 9. તો આ વાળી જે સંખ્યા છે એને આપણને -3 થી ગુણાકાર કરવા પડશે. તો 2 છેદમાં 9 વત્તા -3 ગુણ્યા 5 એટલે કે -15 ને -3 ગુણ્યા -3 એટલે કે 9. જવાબ આવશે છેદમાં 9. હવે 2 વત્તા અને કૌંસમાં -15 એટલે કે 2 વત્તા કૌંસમાં -15. જવાબ આવશે 2, નિશાની અલગ અલગ એટલે કે બાદબાકી -15 ને છેદમાં 9 એટલે કે -13 છેદમાં 9. હવે જોઈએ દાખલા નંબર 7. અહીં -4 છે, અહીં છે 7. બંનેનો લસા શોધવું પડશે. લસા તમને 7 અને 4નો મળશે 28. હવે નીચે આપણને 28 બનાવવાના છે. તો અહીં ઓછા છે તો શું થયું? -4 ને 28 બનાવવા માટે -7 થી ગુણાકાર કરવા પડશે. તો દાખલા નંબર 7. તો હવે અહીં જોઈએ 6 છેદમાં -4 ને આપણે -7 થી ગુણાકાર કરશું તો ઉપર થશે 7 6 42 એટલે -42 ને નીચે થઈ જશે 28. હવે વત્તા 7 ને આપણને 4 થી ગુણાકાર કરવું પડશે. ઉપર થશે -4 ને નીચે થશે 28. જવાબ આવશે 28 ને -42 વત્તા -4 એટલે કે -42 -4. નિશાની અલગ અલગ એટલે કે ઓછા. તો ટૂંકમાં અહીં જવાબ આવશે -46 છેદમાં 28. હવે દાખલા નંબર 8 જોઈએ. એમાં તમને આપેલ છે -5 છેદમાં 6 વત્તા -11. તો ફરીથી અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણાંક છે. તો પૂર્ણાંકને છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. તો -5 છેદમાં 6 વત્તા -11 છેદમાં 1. તો બરાબર. હવે અહીં 6 1 નહીં બની શકે, પણ 1 છે એને તમે 6 સહેલાઈથી બનાવી શકશો. તો -5 છેદમાં 6 વત્તા -66 છેદમાં 6. તો 6 એઝ ઇટ ઇઝ -5 વત્તા -66 એટલે કે -71. તો જવાબ છે -71 છેદમાં 6. તો દાખલા નંબર 9 છે એ તમને પોતાની રીતે ટ્રાય કરવાનું છે. તો હવે આપણે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના બાદબાકીની. તો જે સરવાળામાં કિંમતો હતી એ જ કિંમતોમાં મેં સરવાળાની જગ્યાએ બાદબાકી મૂક્યું છે. અને હા, એનાથી પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવા અપડેટ તમને મળતા રહે. પ્રથમ દાખલો છે 4/3 - 7/3. છેદ સરખા, નિયમ છે એ જ રહેશે, ફક્ત અહીં શું છે કે સરવાળાની જગ્યાએ બાદબાકી આવી જશે. તો અહીં ફર્સ્ટ 4/3 - 7/3 એટલે કે 3 નું 3 અને 4 - 7 એટલે જવાબ આવશે -3/3. -3/3 ને -1 પણ લખી શકો. હવે આને કહેવાય સામાન્યકરણ, જે આપણે આગળના કોઈક વિડીયોમાં શીખશું. અત્યારે આપણે આના ઉપર ફોકસ કરીએ. તો બીજો દાખલો છે
7/4 ઓછા 3, 7/4 અને ઓછા 3/1 આવી જશે. હવે 1 ને 4 બનાવવાનું છે. 7/4 ઓછા અહીં 12, અહીં થશે 4, એટલે કે 7 ઓછા 12/4 બરાબર ઓછા 5/4. હવે ત્રીજો દાખલો જોઈએ. એમાં થશે 6/1 ઓછા 10/6, અહીં થશે 36, અને નીચે આવી જશે 6 અને અહીં ઓછા 10, તો 26/6. હવે ચોથો દાખલો 8/3 ઓછા 2/7, તો લસા થશે 21. 21 બનાવવા માટે 3 ને 7 થી ગુણાકાર, 56, 21 ઓછા 6 ને 21, -21, અહીં થશે 50. દાખલા નંબર 5, 8 અને 10 નો લસા થશે 40. 8 ને 40 બનાવવા માટે 5 થી ગુણાકાર, ઓછા 15, અને 10 ને 40 બનાવવા માટે 4 થી ગુણાકાર, એટલે કે અહીં ઓછા 16, અહીં નીચે આવી જશે 40. ઓછા 15 ઓછા 16 એટલે કે ઓછા 31/40. હવે દાખલા નંબર 6 ની વાત કરીએ. એમાં છે 2/9 ઓછા 5/3. તો ઓછા 3 ને 9 બનાવવા માટે, એટલે કે છેદ સરખા કરવા માટે એને ઓછા 3 થી જ ગુણાકાર કરવો પડશે. તો અહીં 2/9, અને ઉપર તમે જોશો તો 5 ને ઓછા 3 થી ગુણાકાર કરશું તો ઓછા 15, અને છેદમાં થઈ જશે 9, એટલે કે જવાબ આવશે 2, અને અહીં નિશાની સરખી એટલે કે +15, તો 17/9. તો દાખલા નંબર 7 જોઈએ. એમાં છે 6/-4 ઓછા 1/7. હવે ઓછા 4 અને 7 નો લસા થશે 28. તો ઓછા 4 ને 28 બનાવવા માટે ઓછા 7 થી ગુણાકાર કરવું પડશે, અને જેમાં છેદ 7 છે એ અપૂર્ણાંક છે એને 4 થી ગુણાકાર કરવું પડશે. તો 6 ગુણ્યા ઓછા 7 એટલે કે ઓછા 42, અને છેદમાં 28, ઓછા અહીં ઓછા 4 થઈ જશે, અને છેદમાં 28, એટલે કે 28, અને ઉપર ઓછા 42, નિશાની સરખી એટલે +4, અહીં થશે ઓછા 38/28. દાખલા નંબર 8, એમાં જોઈએ તો ઓછા 5/6 ઓછા 11. હવે અહીં છે પૂર્ણાંક સંખ્યા, તો છેદમાં કંઈ ન હોય તો 1. ઓછા 5/6 ઓછા 11/1. હવે 1 ને બનાવવું પડશે 6, એટલે 6 થી ગુણાકાર. ઉપર થશે ઓછા 66, નીચે 6, અને જવાબ આવશે ઓછા 5, નિશાની સરખી એટલે +66/6, એટલે કે 61/6. તો હવે જે દાખલા નંબર 9 છે એ તમને પોતાની રીતે કરવાનું છે. અને દાખલા નંબર 9 સરવાળા માટે જે મેં દીધું હતું, અને જે બાદબાકી માટે મેં જે તમને કરવા દીધું છે, એ બંનેના આન્સર છે હું કમ્યુનિટી પોસ્ટમાં અપલોડ કરીશ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ગણિત રિલેટેડ ટોપિકના અપડેટ માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ટોપિક સાથે.